ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે અનાજની આવક જ થઈ નથી. બીજી તરફ સબ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક થઈ છે, પણ શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અનાજની આવક થઈ જ નથી. પોતાનો પાક પલળી ન જાય અને પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતો આજે અનાજ લઈને માર્કેટિંગ યાર્ડ આવ્યા ન હતા. પણ શાકભાજીનો પાક ધરાવતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવ્યા હતા, પણ અત્યારે શાકભાજીના ભાવ આસમાને છે. ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની વાત કરીએ તો લીંબુના ભાવ 1500 થી 2200 રૂપિયા, બટેટાના 300 થી 631 રૂપિયા, ટમેટાના 300 થી 600 રૂપિયા, લીલી મરચાના 300 થી 600 રૂપિયા, રીંગણાના 200 થી 500 રૂપિયા અને ભીંડો 250 થી 500 રૂપિયા એક મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 200 થી 860 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 514 ક્વિન્ટલ આવક થઈ હતી. બીજી તરફ કોથમીરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કોથમીરનો ભાવ 1200 થી 2000 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભીંડાની વાત કરવામાં આવે તો 362 ક્વિન્ટલ આવક થઈ હતી. તેનો ભાવ 250 થી 510 રૂપિયા મળવામાં આવ્યા હતા. ફ્લાવરની વાત કરીએ તો 490 થી ક્વિન્ટલ આવક થઈ હતી. ભાવની વાત કરીએ તો 300 થી 700 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની વાત કરીએ તો 690 ક્વિન્ટલ આવક થઈ હતી. ભાવની વાત કરીએ તો 300 થી 600 રૂપિયા બોલાયા હતા.